હિંમતનગર ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગવાની ઘટના બની છે। દૂર દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા તેમજ 4 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા। 16 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો તો 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ જે આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। 4 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। તો હિંમતનગર ખાતે જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગળ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં 4 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। બીજી તરફ 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના, કેટલી મહેનત લાગી હતી અને કેટલા પ્રયાસો પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો? જી ચોક્કસ કે હિંમતનગરના જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગવાની ઘટના બની હતી। ગઈકાલથી જે આગ લાગી છે, આગની જ્વાળાઓમાં જે ધુવાડા બહુ ઉડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ધુવાડો છવાઈ ગયો હતો, જેના કારણે ફાયરની 3 થી 4 જેટલી ગાડી દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયા હતા। આ ઉપરાંત 5 લાખ લીટર જેટલો પાણીનો છંટકાવ કર્યો હતો, 25 જેટલા જવાનો પણ તૈનાત કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠા મેમણ કોલોનીમાં દબાણ દૂર કરવામાં આવ્યા અને પાલિકા તેમજ સિટી સર્વે વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોડના બંને સાઈડના દબાણ દૂર કરવામાં આવ્યા છે, તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રોડના બંને સાઈડ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો પાલિકા અને સિટી સર્વે વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના સાઉથ બોપલમાં ફરી કાર ચાલકનો આતંક જોવા મળ્યો છે। બેફામ જતા કાર ચાલકે 2 લોકોને અડફેટે લીધા। ચાલીને જતા બંનેને 10 ફૂટ દૂર સુધી ઢસડ્યા હતા, તો કારથી ટક્કર મારી નબીરો ફરાર થયો હતો। તેમજ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંને પહોંચ્યા હતા અને 2 મિત્રો ચાલીને જતા હતા અને પાછળથી ઉડાવી દેવામાં આવ્યા હતા, તો બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। નબીરાને પકડી પાડવા પરિવારજનોની માંગ કરવામાં આવી રહી છે। તો કાર ચાલકનો અહીં આતંક જોવા મળી રહ્યો છે અને કાર ચાલકનો આતંક સીસીટીવી ફૂટેજમાં कैद થયો છે। 19 तारीख को मेरे यहाँ फंक्शन था, इसलिए मेरे ससुर जी और उनके दोस्त यहाँ अहमदाबाद साउथ भोपाल में आए हुए थे। रात के 8 बजे वो नीचे मारीगोल्ड सर्कल पे टहलने गए थे। उस वक्त एक गाड़ी ने, 4 व्हीलर ने उनको पीछे से टक्कर मारी, पूरी तरह से जख्मी किया और वो भाग गया है। हम उसका नंबर ट्रेस करने की कोशिश कर रहे हैं, लेकिन इतनी ज़्यादा तरह से इन्वेस्टिगेशन हो नहीं रही है, तो हम रिक्वेस्ट करते हैं हमें हेल्प कीजिए। સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે। સીસીટીવીમાં કેદ થઈ છે આ હુમલાની ઘટના। હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી હતી। તો ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના કે જ્યાં ઝઘડામાં મનદુખ બાબતે યુવાન પર હુમલો કરવામાં આવે છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો અને તમામ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે, જ્યાં યુવાન પર હુમલો કરવામાં આવે છે। આ સાથે યુવકની જે કાર હતી તેમાં પણ તોડફોડ કરવાની ઘટના બની છે અને ચોટીલાના વાવડી ગામની આ ઘટના કે જ્યાં ઝઘડાનું મનદુખ રાખતા હુમલો કરવામાં આવ્યો હતો। અમરેલી ધારીમાં વન વિભાગની સરકારી જીપે છકડો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી મારી ગઈ હતી। તો ધારીમાં ચલાલા રોડ પર અકસ્માતની ઘટના, રિક્ષામાં સવાર 2 વ્યક્તિ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘાયલના પુત્રએ પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી છે। ખેતીવાડીનો સામાન ની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતાની ગાડી
જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ. અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે. અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા એક સિંહણે જીવ ગુમાવ્યો અને દેવળિયા ગામના પાટિયાથી શ્રીત્રુંજરી પુલ વચ્ચે સિંહણનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન અડફેટે સિંહણનું મોત થયું છે. તો લીલિયા વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને સિંહણને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે. સાથે જ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ખેડામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે. ગેરકાયદેસર બ્રિજ બનાવવા મામલે આખરે ફરિયાદ થઈ છે. માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે માતર પોલીસમાં ફરિયાદ કરી 1085 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વાત્રક નદી પર બ્રિજ બનાવી નદીનું વહેણ રોક્યું હતું અને અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રઢુ ગામમાં નદી પર ગેરકાયદેસર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. નદી પર બ્રિજ બનાવી પાણીનું વહેણ પણ રોકવામાં આવ્યું હતું. તો મહેલજ ગામના તટમાંથી રેતીનું થતું હતું ખનન તેમજ કલેક્ટર ખેડાની સૂચનાથી કાચો પુલ તોડી પાડવામાં આવ્યો હતો. આ પુલ દ્વારા નદીના પ્રવાહમાં અવરોધ અને જનસેવાનું જોખમ ઊભું થયું હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ફૂલ ટાઈમ આતંકીઓમાં એકનું નામ અબુ તલ્લા હોવાનું ખુલ્યું. બીજા આતંકીનું નામ આશિફ ફૌજી જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી. આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ. આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો. 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા. આતંકીઓએ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા. 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેસરન ખીણનું હવાઈ સર્વેક્ષણ કર્યું. સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ બાદ સમીક્ષા કરી. સેના અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા. લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા. અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કીચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી. આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. બેસરન ખીણ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ. બેસરન ખીણ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા. આતંકી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના જલાસ ગામમાં સુરક્ષા વધારવામાં આવી. ગામના મુખ્ય માર્ગ પર ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી. વેલકમ બેક. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું હાલ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. ફિલ્મી જગતને લઈને આ મોટું અપડેટ. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ફિલ્મ રિલીઝ થવાની હતી તે હવે ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવે અને તેની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ કે જે ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે